સુરેન્દ્રનગરમાં વધુ એક સરકારના નિયમનો ઉલ્લંઘન કરતો કેસ સામે આવ્યો છે। સરકારી કચેરીમાં સેલ્ફ ડિફ્લેક્શનના પાલનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। પેઢીના આબો વિધવા પેન્શન સહિતના કામોમાં સોગંદનામું ફરજિયાત લેવામાં આવે છે। વિધવા મહિલાઓને 300 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે। સુરેન્દ્રનગરમાં સ્ટેમ્પમાં પણ 50ના સ્થાને 60 રૂપિયા લેવાય છે। નોટરીના વધુ રૂપિયા લેવામાં આવતા હોવાનો આક્ષેપ। નોન ક્રિમિનલ જ્યારે ઓબીસી જાતિના દાખલામાં ઈડબ્લ્યુએસ સટીમાં પણ અરજદારો સામે સોગંદનામું ફરજિયાત થઈ ગયું છે। સોગંદનામું ફરજિયાત કરવામાં આવતા સરકારનો સ્વભાવ પણ ઘોષણાપત્રના નિયમનું ઉલ્લંઘન કર્યું છે। અમલવારી કરવા માટે કરાઈ માંગ। સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજ્ય સરકારે જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી જાહેર કરેલ સ્વઘોષણા પત્ર એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અમલ થતો નથી। રાજ્ય સરકારને જે વિવિધ યોજનામાં જે 10 યોજના અંતર્ગત જે સોગંદનામા લેવા માટે સરકારશ્રીએ મનાઈ હુકમ કરેલ છે। સ્વઘોષણા પત્ર અમલ કરવાનો હોય છે, જેમાં અમલ થતો નથી। જેવા કે પેઢીઆંબા, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને વિધવા પેન્શનમાં પણ આ સોગંદનામા લેવાય છે। તો સરકારશ્રીએ આ બાબતે સોગંદનામામાં સ્વઘોષણા પત્ર જાહેર કરેલા હોય અને 2 સાક્ષીઓના સ્વઘોષણા પત્રમાં સહી કરી અને એ વેલિડ ગણવાનું હોય, પણ તેમ છતાં આ લોકો તંત્ર કોઈ આ પરિપત્રને ગણકારતું નથી। આ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ મૌખિક રજૂઆત કરેલી। કલેક્ટર સાહેબે ધ્યાન આવતા કલેક્ટર સાહેબે એવું કીધેલું કે હું આ તપાસ કરાવીને જાણ કરું છું, પરંતુ જો આવા અમલ થાય છે તો નાના માણસો અને બેરોજગાર માણસોને ઘણો ફાયદો થશે। કારણ કે એક વિધવા બેન પેન્શન લેવા આવે તો એને સોગંદનામું કરવું 300 રૂપિયામાં ખર્ચ થાય। આ નાના માણસોને જો આવા ખર્ચ થતા હોય, બિચારા માંડ રોજીરોટી કરીને કમાતા હોય, માંડ પોતાનું ભરણ પોષણ કરતા હોય અને આવા ખર્ચા ખોટા બંધ થાય, સરકારશ્રીએ સ્વઘોષણા પત્ર જાહેર કર્યું છે તેનો ચુસ્તપણે અમલ થાય એવી અમારી માંગણી છે।